આપણે બધા જોઈએ જ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે વણાઈ ગયું છે, પણ હવે એ એક મોટું અને સાચું કહું તો ખૂબ જ મહત્વનું પગલું ભરી રહ્યું છે, અને એ છે સરકારી નિર્ણય લેવાની પ્રક્રિયામાં એનો પ્રવેશ. આ એક એવી સફર છે જે ખરેખર આપણા ભવિષ્યને એક નવો જ આકાર આપી શકે છે. અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના મૂળભૂત પ્રશ્ન પર લઈ આવે છે. શું એક મશીન જેની પાસે કોઈ લાગણી નથી, કોઈ પૂર્વગ્રહ નથી, એ ખરેખર આપણા કરતાં વધુ સારા અને ન્યાયી નિર્ણયો લઈ શકે? સવાલ બહુ મોટો છે, અને આજે આપણે એના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ વિષયને બરાબર સમજવા માટે આપણે આ રીતે આગળ વધીશું. પહેલાં તો વહીવટમાં એઆઈ શું છે એનો પરિચય મેળવીશું. પછી એના ફાયદાઓ જોઈશું, પણ સાથે સાથે એના નૈતિક પડકારોને પણ સમજીશું. અને છેલ્લે આગળનો સાચો રસ્તો શું હોઈ શકે એના પર વાત કરીને એક નિષ્કર્ષ પર પહોંચીશું. તો ચાલો શરૂઆત કરીએ. વહીવટમાં એઆઈની ભૂમિકા બરાબર છે શું, અને જાહેર શાસનમાં તે અચાનક આટલો અગત્યનો વિષય કેમ બની ગયો છે? ચાલો સમજીએ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો સરકારો હવે અમછામ મોટા ડેટાને પ્રોસેસ કરવા અને નાના મોટા રોજિંદા કામોને ઓટોમેટિક કરવા માટે એઆઈનો ઉપયોગ કરી રહી છે. આનો મુખ્ય હેતુ એક જ છે: શાસનને વધુ સ્માર્ટ, વધુ ઝડપી અને વધુ અસરકારક બનાવવું. સારું, તો હવે આ ચર્ચાની ઉજળી બાજુ જોઈએ. એઆઈ જાહેર વહીવટમાં એવા તો ક્યાં મોટા ફાયદાઓ લાવી શકે છે કે જેનાથી એ શાસન માટે એક વરદાન જેવું સાબિત થઈ શકે? જુઓ, આના કેટલાક મોટા ફાયદા છે. એક તો ડેટાના આધારે કામ થવાથી કાર્યક્ષમતા વધે છે અને ખર્ચ ઘટે છે. બીજું, એ ભવિષ્યની સમસ્યાઓનું અનુમાન કરી શકે છે, જેથી સંસાધનોને સાચી જગ્યાએ અને સાચા સમયે પહોંચાડી શકાય. અને કદાચ સૌથી મહત્વનું, એ માનવીય ભૂલો અને પક્ષપાતને ઘટાડવાની તાકાત ધરાવે છે. અને આ કોઈ હવામાં વાત નથી. વાસ્તવિક જીવનમાં પણ આપણે આ જોયું છે. યાદ કરો કોવિડ-19નો સમય. ત્યારે એઆઈ મોડેલોએ આગાહી કરી હતી કે કયા વિસ્તારમાં અને ક્યારે કેસ વધી શકે છે. આનાથી હોસ્પિટલો અને દવાઓ જેવા જરૂરી સંસાધનોને સમયસર પહોંચાડવામાં જબરદસ્ત મદદ મળી હતી. અને હવે આ જુઓ, આ તો ખરેખર રસપ્રદ છે. ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ સુપેસ નામનું એક એઆઈ ટૂલ વપરાય છે. એ શું કરે છે? એ જજોને કાયદાકીય સંશોધન કરવામાં મદદ કરે છે. આનો હેતુ એ છે કે નિર્ણયો સંપૂર્ણપણે તથ્યો અને ડેટા પર આધારિત હોય, કોઈના વ્યક્તિગત મંતવ્યો પર નહીં. એટલું જ નહીં, સરકારી યોજનાઓ જેમ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એમાં એઆઈ એ સુનિશ્ચિત કરે છે કે લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એક સરખી રીતે પહોંચે. આનાથી શું થાય? ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ઓછી થાય. આમ, એ સમાનતાને પણ પ્રોત્સાહન આપે છે. પણ જેમ કહેવાય છે ને, દરેક સિક્કાની બે બાજુ હોય છે. એઆઈ જેટલું ફાયદાકારક દેખાય છે, એટલા જ ગંભીર જોખમો અને નૈતિક સવાલો પણ એની સાથે જોડાયેલા છે. તો ચાલો હવે આ વાર્તાના બીજા, થોડા વધુ જટિલ પાસા પર નજર કરીએ. તો સૌથી મોટો મુદ્દો શું છે? આપણે એવી આશા રાખીએ છીએ કે એઆઈ માનવીય પૂર્વગ્રહને દૂર કરશે. પણ જો એઆઈને એવા ડેટા પર જ ટ્રેન કરવામાં આવે જેમાં પહેલેથી જ પૂર્વગ્રહો ભરેલા હોય તો એઆઈ એ જ પૂર્વગ્રહો શીખી લે છે અને પછી તો એને વધુ મોટા પાયે ફેલાવી શકે છે. આને જ એલ્ગોરિધમિક બાયસ કહેવાય છે. અને આનાથી એક બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. માની લો કે એઆઈ દ્વારા લેવાયેલા કોઈ નિર્ણયથી કોઈને નુકસાન થયું, તો એની જવાબદારી કોની? જેણે પ્રોગ્રામ બનાવ્યો એની, સરકારની, કે પછી ખુદ મશીનની? આ જવાબદારી કોની એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે. આ વાતને સમજવા માટે એક સીધું ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે એક હોસ્પિટલમાં એક જ બેડ ખાલી છે અને 2 દર્દીઓ ગંભીર હાલતમાં છે. એઆઈ કદાચ ફક્ત મેડિકલ ડેટા જોઈને નિર્ણય લઈ લેશે, પણ એ દર્દીની ઉંમર, એના પરિવારની સ્થિતિ કે પછી માનવીય કરુણા જેવા પાસાઓને સમજી જ નહીં શકે. તો ટૂંકમાં મુખ્ય નૈતિક પડકારો આ છે: જવાબદારી નક્કી કરવાની મુશ્કેલી, ટેકનોલોજી પર આંધળો વિશ્વાસ, પક્ષપાતી નિર્ણયો લેવાનું જોખમ, અને સૌથી મોટી ચિંતા, નાગરિકોના અંગત ડેટાની ગોપનીયતા અને તેના પર સતત નજર રાખવાની શક્યતા. તો શું આનો અર્થ એ થયો કે આપણે એઆઈનો ઉપયોગ જ બંધ કરી દેવો જોઈએ? ના, બિલકુલ નહીં. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે છે અને આપણે કેવી રીતે જવાબદારીપૂર્વક આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ માટે એક 5 પગલાંનો સંતુલિત માર્ગ છે. પહેલું અને સૌથી અગત્યનું, અંતિમ નિર્ણય હંમેશા માણસના હાથમાં જ રહેવો જોઈએ. બીજું,
સિસ્ટમમાં કોઈ પક્ષપાત ન આવે એ માટે તેનું નિયમિતપણે નૈતિક ઓડિટ થવું જોઈએ. ત્રીજું, નાગરિકોને આ ચર્ચામાં સામેલ કરવા જરૂરી છે. ચોથું, જે લોકો એઆઈ બનાવે છે તેમને નૈતિકતાની તાલીમ આપવી. અને પાંચમું, લોકોના ડેટાનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે એમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી. અને આ બધી વાત આપણને આજના વિશ્લેષણના નિષ્કર્ષ પર લાવે છે. આ આખી ચર્ચાનો સાર એ છે કે આપણે એઆઈને કઈ નજરથી જોઈએ છીએ. આ સંપૂર્ણ વિશ્લેષણનો સૌથી મહત્વનો સંદેશ કદાચ આ એક જ વાક્યમાં છે. એઆઈ આપણો માલિક નથી, પણ એ ખૂબ જ શક્તિશાળી સાધન છે. તેનો ઉપયોગ માનવ બુદ્ધિને બદલવા માટે નહીં, પણ તેને વધુ મદદ કરવા, વધુ સશક્ત બનાવવા માટે થવો જોઈએ. અને અંતે એક વિચાર સાથે આગળ વધીએ. જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જશે, તેમ તેમ ભવિષ્યના શાસનમાં આપણે મશીનો પર કેટલો આધાર રાખીશું અને માનવીય નિર્ણયની ભૂમિકા ક્યાં સુધી રાખીશું? આ પ્રશ્નનો જવાબ જ આપણું આવતીકાલનું ભવિષ્ય નક્કી કરશે.